આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે જોઈએ. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો માણસ સતત પ્રવૃત્તિશીલ છે. જે માણસ છે એ સતત પ્રવૃત્તિશીલ એટલે કે પ્રવૃત્તિ કર્યા જ કરે છે. તે દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ કરે છે. તે આખા દિવસની અંદર એટલે કે દિવસ દરમિયાન અનેક કેટલી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે. દાખલા તરીકે મંદિરે દર્શન કરવા જાય છે તો પણ એ શું છે તો કે પ્રવૃત્તિ છે. મિત્રોને મળે છે તો પણ પ્રવૃત્તિ છે. દુકાનમાં બેસે છે એ પણ પ્રવૃત્તિ છે. રાજકીય ચર્ચાઓ કરે છે એ પણ શું છે તો કે પ્રવૃત્તિ છે. ટીવી કે મૂવી જોવે છે એ પણ પ્રવૃત્તિ છે. એટલે માણસ છે એ દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ કરે છે. જેમ કે જમવાની, રસોઈ કરવાની, મૂવી જોવાની, એ બધું શું છે પ્રવૃત્તિ છે. એટલે અર્થશાસ્ત્ર માણસની અર્થશાસ્ત્ર છે જે માણસની બધી જ પ્રવૃત્તિનો અર્થશાસ્ત્ર માણસની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ નથી કરતું. એટલે કે જે આપણું અર્થશાસ્ત્ર છે એ માણસની બધી જે પ્રવૃત્તિઓ છે ને તેનો અભ્યાસ કરતો નથી, પરંતુ તે માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો જ અભ્યાસ કરે છે. પરંતુ તે જે માનવીની આર્થિક પ્રવૃત્તિ હોય તેનો જ અભ્યાસ કરે છે. માટે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં જે અર્થશાસ્ત્ર છે તેના અભ્યાસની શરૂઆતમાં અનેક આર્થિક પ્રવૃત્તિઓનો અર્થ સમજવો પણ જરૂરી છે. માટે જે અર્થશાસ્ત્ર છે તેના અભ્યાસની શરૂઆત કરવી છે તો જે આર્થિક પ્રવૃત્તિઓ છે અને તેને અર્થને સમજવા માટે પણ અર્થશાસ્ત્ર જરૂરી છે. તો ચાલો આપણે જોઈએ કે આર્થિક પ્રવૃત્તિનો અર્થ અને બિન આર્થિક પ્રવૃત્તિઓનો અર્થ. તો માણસ છે પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની તે જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે કે માણસ છે જે પોતાની જરૂરિયાતો સંતોષવાનો હેતુ હોય. આપણે પોતે માનવી છીએ તો આપણી એવી અનેક જરૂરિયાતો હોય છે. તો એ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અને તે વસ્તુઓ અથવા તો સેવાઓનો લેવા માટે, આપલે કરવા માટે, આવક મેળવવા માટે અથવા તો ખર્ચ કરવા માટે જે અનેક પ્રવૃત્તિઓ કરે છે તે કેવી પ્રવૃત્તિ કહેવાય તો આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે કે માણસ છે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે જે સેવાઓ વસ્તુઓની આપલે એટલે કે વિનિમય કરે છે. જો વસ્તુઓની આપલે થાય એટલે કે આવક મળે પણ અને ખર્ચ પણ કરવો પડે. આવક મળે પણ આવકની મેળવણી પણ થાય અને ખર્ચ કરવો એટલે કે ચૂકવણી પણ કરવી પડે છે. તો આ પણ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિઓની અંદર નાણાંનો સમાવેશ થવો જોઈએ. આમ આર્થિક પ્રવૃત્તિઓમાં 3 બાબતો મહત્વની છે. તે મહત્વની છે. એક આવક, બીજો ખર્ચ અને વિનિમય. આવક એટલે શું? તો આપણે કોઈ વસ્તુનું વેચાણ કર્યું અને આપણી પાસે રૂપિયા આવ્યા અથવા તો આવક આવી, રૂપિયા મળ્યા, તેને શું કહેવાય તો કે આવક. ખર્ચ એટલે શું? તો આપણે કોઈ વસ્તુની જરૂરિયાત છે અને તે ખરીદવી છે તો આપણે શું કરશું? તે વસ્તુની ખરીદી કરશું તો રૂપિયાની ચૂકવણી થશે, નાણાંની ચૂકવણી થશે. એટલે આપણા માટે શું કહેવાય તો કે ખર્ચ ગણાય. અને વિનિમય એટલે શું? તો કે વસ્તુ કે
વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાના બદલામાં આપ-લે કરવાની પ્રવૃત્તિ. આપ-લે કરવાની જે વસ્તુની પ્રવૃત્તિ એટલે વિનિમય. દાખલા તરીકે જોઈએ, મારી પાસે ઘઉં છે, સામેવાળી વ્યક્તિ પાસે કાપડ છે. મારી પાસે ઘઉં છે, સામેવાળી વ્યક્તિ પાસે કાપડ છે. મને કાપડની જરૂરિયાત છે. મને કાપડની જરૂરિયાત છે. સામેવાળા વ્યક્તિને ઘઉંની જરૂરિયાત છે. તો હું અને જે સામેવાળા વ્યક્તિ છે, હું ઘઉં છે મારા, જે સામેવાળા વ્યક્તિને આપીશ એટલે સામેવાળા વ્યક્તિની જરૂરિયાત છે ઘઉંની, તે પૂર્ણ થઈ જશે. અને મારી જરૂરિયાત છે તો કાપડની, તો હું સામેવાળા વ્યક્તિ પાસેથી કાપડ લઈશ, કાપડની વસ્તુ લઈશ એટલે મારી જે જરૂરિયાત છે તે પણ પૂર્ણ થઈ જશે. એટલે આવી રીતે બે વ્યક્તિઓ વચ્ચે જે સેવા કે વસ્તુઓની આપ-લે થાય તેને વિનિમય કહેવાય. સેવા કે વસ્તુઓની બે વ્યક્તિઓ વચ્ચે આપ-લે થાય છે તેને વિનિમય કહેવાય છે. એટલે કે આર્થિક વિનિમયો, એટલે કે જે આર્થિક વિનિમયો છે માટે આવક પ્રાપ્તિ કે આવકની પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ. આવકની પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. આવકની પ્રાપ્તિ કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ છે એટલે શું કહે તો કે આર્થિક પ્રવૃત્તિઓ. આર્થિક પ્રવૃત્તિઓ ટૂંકમાં જરૂરિયાતોને સંતોષવા માટે, ટૂંકમાં જે જરૂરિયાત છે તેને સંતોષવા માટે, વસ્તુઓ કે સેવાઓ મેળવવા માટે, વસ્તુ કે સેવાઓ મેળવવા માટે આવકની પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ. આવકની પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે શું તો કે આર્થિક પ્રવૃત્તિ. એટલે શું તો કે આર્થિક પ્રવૃત્તિઓ. ટૂંકમાં શું કહે છે, આપણી જે જરૂરિયાતો છે તેને સંતોષવા માટે જે વસ્તુ છે, જે સેવા છે તેને મેળવવા માટે આપણે જે આવકની પ્રાપ્તિ કરવી પડે અથવા તો ખર્ચની ચૂકવણી કરવી પડે છે. તો આ જે બે પ્રવૃત્તિ આપણે કરી છે તેને કઈ પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય. કઈ પ્રવૃત્તિ? આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય છે. હવે આ ટૂંકમાં આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો કે માણસ પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે આવકની પ્રાપ્તિ કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. ટૂંકમાં જે પ્રવૃત્તિમાં નાણાંનો સમાવેશ થવો જોઈએ, ટૂંકમાં જે પણ પ્રવૃત્તિ કરતા હોય તેમાં નાણાંનો સમાવેશ થવો જોઈએ તેવી જ પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. જેમાં જે પ્રવૃત્તિઓની અંદર નાણાંનો સમાવેશ થાય છે, રૂપિયાનો સમાવેશ થાય છે, એટલે કે કાં તો નાણાં મળશે, આવક થશે અથવા તો ખર્ચ થશે, આવકની નાણાંની ચૂકવણી થશે, તો એ કઈ પ્રવૃત્તિ? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આર્થિક પ્રવૃત્તિઓ કહેવાય. ત્યારબાદ જોઈએ તો બિન આર્થિક પ્રવૃત્તિ. બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ જોઈએ તો જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આવક મેળવવાનો હોય, ખર્ચ કરવાનો હોય અને વિનિમયનો ન હોય. શું કહે છે? જે પ્રવૃત્તિનો ઉદ્દેશ હોય તો કે આવક મેળવવાનો, ખર્ચ કરવાનો અને વિનિમયનો ન હોય તે સિવાયની બધી જ પ્રવૃત્તિ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ. એટલે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે આપણે જે આર્થિક પ્રવૃત્તિનો અર્થ જોયો ને તેમાં શું હતું? વસ્તુ કે સેવા કે વિનિમય મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ. તેનાથી ઓપોઝિટ, તેનાથી વિરુદ્ધની પ્રવૃત્તિ એટલે શું તો કે બિન આર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિમાં ઉદ્દેશ્ય આવક મેળવવાનો ન હોય, ખર્ચ કરવાનો ન હોય, વિનિમય કરવાનો ન હોય, તે સિવાયની જે પ્રવૃત્તિ છે એ બધી જ પ્રવૃત્તિ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિઓમાં નાણાંનો સમાવેશ થતો નથી. ટૂંકમાં શું સમજીએ કે જે પ્રવૃત્તિઓની અંદર
નાણાંનો સમાવેશ થતો નથી તેવી બધી જ પ્રવૃત્તિ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ. રિપીટ કરું છું, જેમાં જે પ્રવૃત્તિઓની અંદર નાણાંનો સમાવેશ થતો નથી તેવી બધી જ પ્રવૃત્તિઓને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિઓ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે દયા છે. દયા મેળવવા માટે આવક કરવું પડે છે કે ખર્ચ કરવો પડે છે? ના. તો એ કઈ પ્રવૃત્તિ? તો કે બિન આર્થિક છે. દયા, માયા, પ્રેમ, લાગણી આ બધી શું છે? તો કે બિન આર્થિક પ્રવૃત્તિ છે. દયા, માયા, પ્રેમ જેવી આ બધી જ પ્રવૃત્તિ કેવી? તો કે બિન આર્થિક પ્રવૃત્તિ છે. બિન આર્થિક પ્રવૃત્તિ છે. જે પ્રવૃત્તિમાં માત્ર આવક કે ખર્ચ હોય, જે પ્રવૃત્તિમાં માત્ર આવક કે માત્ર ખર્ચ જ હોય અને વિનિમય ન હોય એ બધી પ્રવૃત્તિઓ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે આવક ખર્ચ કરે, કોઈને દાન આપવાની પ્રવૃત્તિ શું છે? તો કે બિન આર્થિક પ્રવૃત્તિ છે. વિનિમય નહીં, આવક કરી, ખર્ચ કરી પણ પૂર્ણ ફ્રીમાં, જેમાં નાણાંનું મેળવવાનો ઉદ્દેશ્ય હોતો નથી. દાન આપવાની પ્રવૃત્તિ કયું? તો કે બિન આર્થિક પ્રવૃત્તિ. અહીં ખર્ચ થાય છે પણ સામે પ્રત્યક્ષ રીતે કશું મળતું નથી. અહીં હું દાન આપવાની પ્રવૃત્તિ કરું છું. કઈ પ્રવૃત્તિ? તો કે દાન આપવાની પ્રવૃત્તિ. પણ સામે મને કંઈ મળે છે? ના, મને સામે કંઈ મળતું નથી. એટલે કઈ પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. હવે એક શિક્ષક લ્યો. કોઈ શિક્ષક બાળકને ભણાવે છે. કોઈ શિક્ષક લ્યો એ બાળકોને અથવા તો વિદ્યાર્થીઓને ભણાવે છે. તો જે ભણાવવાની પ્રવૃત્તિ કરે છે અને એની સામે તેને શું મળશે? તો કે આવક, પગાર મળશે. તો તે કઈ પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. કોઈ શિક્ષક કોઈ વિદ્યાર્થીઓને કે બાળકને ભણાવે છે અને તેની સામે જે સેવા આપે છે તે બદલ તેને પગાર મળતો હોય છે તો આર્થિક પ્રવૃત્તિ. તેની સામે જે સેવા આપે છે અને તેના બદલામાં જે વળતર મળતું હોય તો આર્થિક પ્રવૃત્તિ. તે જ ઉદાહરણ, હવે ટીચર છે તો એ એક માતા છે. એક શિક્ષક એ એક માતા છે અને તે જ માતા પોતાના બાળકોને ભણાવે છે. એક શિક્ષક એક માતા છે અને તે જ માતા કે તે જ શિક્ષક પોતાના જ બાળકને ભણાવે છે. પોતાના જ બાળકોને ભણાવે છે ત્યારે સેવા આપે છે. કઈ? ભણાવવાની, સ્ટડી કરાવવાની. પણ તેની સામે તેને વળતર રૂપે કશું કે કંઈ પણ મળતું નથી. કોઈ માતા, કોઈ શિક્ષક તે પોતે જ પોતાના બાળકોને ભણાવે છે ત્યારે તેની સામે કોઈ વળતર મળતો નથી. એટલે તે કઈ પ્રવૃત્તિ કહેવાય? તો કે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિઓ કહેવાય. હવે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? જેને નાણાંમાં સમાવેશ થતો હોય તેવી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? કે જેમાં નાણાંનો સમાવેશ થતો ન હોય તેવી બધી પ્રવૃત્તિઓ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અહીં આ વ્યાખ્યાઓ પરથી, આ જે વ્યાખ્યા છે તેના પરથી એમ તારવી શકાય કે વ્યક્તિ છે કંઈક મેળવવાની આશા સાથે લાભ કે ગેરલાભની તુલના સાથે જે પણ પ્રવૃત્તિઓ કરે છે, આ વ્યાખ્યાઓ પરથી એમ આપણે તારવી શકીએ. એટલે કે એમ તારણો કાઢી શકીએ આપણે કે વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ કશુંક મેળવવાની આશા હોય એટલે કંઈ મેળવવાની આશા છે, તેને કોઈ લાભ થાય એવી આશા રાખે છે.
તેને ગેરલાભની કોઈ તુલના કરે, એટલે કે લાભ અને ગેરલાભની તુલના ડિફરન્ટ જોવે, કમ્પેર કરે, તેની સાથે જે પ્રવૃત્તિઓ થાય છે તે કેવી પ્રવૃત્તિ? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે કે કોઈ વ્યક્તિ છે કોઈ મેળવવાની, લાભ કે ગેરલાભની કમ્પેર કરવાની, આ જે બધી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જેમાં વિનિમય થવો જરૂરી છે, આર્થિક પ્રવૃત્તિની સ્પષ્ટ સમજ માટે જે આર્થિક પ્રવૃત્તિઓ છે એને સ્પષ્ટ રીતે સમજવા માટે નીચેના ઉદાહરણો જોઈએ. તો હોટલમાં જઈને જમવું, તો ખર્ચ કરીને જરૂરિયાત સંતોષવી. આપણે કોઈ હોટલમાં જઈશું અને આપણે જે જમ્યું છે, તો આપણે જે ભોજન લીધું અને આપણે જે ભોજન ખાધું, એટલે કે આપણે એક જમવાની પ્રવૃત્તિ કરીશું, તો તેની સામે આપણે શું કરીએ? તેને ચૂકવણી કરી છે અથવા તો ખર્ચ કરી છે. તો આ કઈ પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. થિયેટરમાં જઈને ફિલ્મ જોવી, થિયેટરની અંદર હવે કોઈ આપણે થિયેટરમાં ગયા અને ફિલ્મ જોઈ, પ્રવૃત્તિ કઈ? તો કે મૂવી જોવાની, ફિલ્મ જોવાની. હવે ફિલ્મ જોવા માટે મારે એની પાસે કંઈ ચૂકવવું પડશે, કારણ કે મને શુંની જરૂરિયાત છે કે મૂવી જોવી છે. તો મૂવી જોઈશ તેના બદલ મારે ફી ચૂકવવી પડશે, નાણાં ચૂકવવા પડશે, ખર્ચ કરવો પડશે. તો કયું? તો કે આર્થિક પ્રવૃત્તિ. પણ આર્થિક પ્રવૃત્તિ કઈ? તો કે મનોરંજન મેળવવા માટેની આર્થિક પ્રવૃત્તિ. હોટલમાં ખાધું, મનોરંજન, પણ કેવી? તો કે ખર્ચ, જરૂરિયાત કેની? જમવાની. તો કે જમીને એ જરૂરિયાત સંતોષવાની પ્રવૃત્તિ. ખેતરમાં જઈને મહેનત કરવી, આપણે આપણા ખેતરમાં જઈને આપણે શું કરી? મહેનત કરી, કામ કરી છે. તો કે શ્રમ કરીને ઉત્પાદન મેળવવાની પ્રવૃત્તિ. હવે આપણું ખેતર છે તેનામાં જઈ આપણે કોઈ કાર્ય કરી છે, મહેનત કરી છે. તો કે કાર્ય કરીને, મહેનત કરીને તેનું શું? તો કે ઉત્પાદન કરતું. શું કરતું? ઉત્પાદન કરતું. એટલે ઉત્પાદન, શ્રમ કરી ઉત્પાદન મેળવવાની પ્રવૃત્તિ. આવી જ રીતે શાળામાં બાળકોને ભણાવી, એટલે કે શાળાની અંદર કોઈ શિક્ષક બાળકોને ભણાવી પગાર મેળવે છે, એટલે કઈ પ્રવૃત્તિ? સેવા આપીને આવક મેળવવી. આમ માણસની અનેક જરૂરિયાતો છે. એ અનેક જરૂરિયાતો છે. આ જરૂરિયાતોને પૂરી કરવા માટે, આ જે જરૂરિયાતો છે તેને પૂરી કરવા માટે જે વસ્તુઓ કે સેવાઓની જરૂર પડે છે, તેને મેળવવા માટે કાં તો વસ્તુ કે સેવા આપવી પડે છે અથવા નાણાં આપવા પડે છે. એટલે કે આપણી જે માણસ છે, આપણે બધા આપણી જરૂરિયાતો કેવી? અનેક. તો આ જરૂરિયાતોને આપણે પૂરી કરવા માટે શું કરશું? તો કે વસ્તુ કે સેવાની જરૂર પડે છે. હવે કાં તો વસ્તુ મેળવવા માટે, સેવા મેળવવા માટે માલસામાન કે વસ્તુ આપવી પડશે અથવા તો નાણાં આપવા પડશે. અને બદલામાં જે આપવાની વસ્તુ કે સેવા, નાણાં મેળવવા માટે આપણે પાસે પણ જે વસ્તુ, સેવા કે શ્રમ કે તે આપવા પણ પડે છે. એટલે કે આપણને કોઈ વસ્તુ કે સેવાની જે જરૂરિયાત ઊભી થઈ છે તેને મેળવવા માટે આપણે નાણાં આપવા પડશે, કાં તેના બદલામાં શું? તો કે વસ્તુ કે સેવા આપવી પડશે. એટલે જે પણ જરૂરિયાતો હોય તેના બદલામાં આપણે કંઈક વળતર ચૂકવવું જ પડે છે. વળતર, સેવા કે ગમે તે તેને ચૂકવવું જ પડે છે. કાં તો સેવા પણ આપી શકે છે, મહેનત પણ કરી શકે છે, વસ્તુ પણ આપી શકે છે અથવા નાણાં પણ આપવા પડે દાખલા તરીકે
ખેડૂતને મોટરસાઇકલની જરૂરિયાત છે, મોટરસાઇકલની જરૂરિયાત છે અને મોટરસાઇકલ મેળવવા માટે નાણાંની જરૂર પડે છે. હવે જે ખેડૂતને મોટરસાઇકલ ખરીદવી છે તો તેના માટે એની શેની જરૂર પડે છે? નાણાંની જરૂર પડે છે. તો તેના માટે ખેડૂત શું કરશે? ખેતરમાં શું કરશે? મહેનત કરશે, કામ કરશે, શ્રમ દ્વારા અનાજ ઉગાડે છે. એક ખેડૂત છે તેને જરૂરિયાત શેની છે? મોટરસાઇકલની. હવે ખેડૂત કેમાં કાર્ય કરે છે? ખેતરની અંદર. તો ખેતરની અંદર કયું કાર્ય કરશે? શ્રમ કરશે. શ્રમ દ્વારા શું કરશે? તો કે અનાજ ઉગાડે છે, અનાજ ઉગાડે છે. આમ અનાજ વેચીને નાણાં મેળવશે. જે ખેડૂત છે એને મહેનત કરીને, શ્રમ કરીને પોતાના જ ખેતરની અંદર અનાજ ઉગાડે છે. અનાજ ઉગાડ્યા બાદ તે જ અનાજ ગ્રાહકોને બજારની અંદર વેચે છે, અનાજ વેચે છે. તેના બદલામાં શું એને મળશે? તો કે નાણાં મેળવશે, નાણાં મળશે, નાણાં મેળવે છે. અને આ નાણાં દ્વારા તે શું કરશે? તો પોતાની જે જરૂરિયાત છે, કઈ જરૂરિયાત? તો કે મોટરસાઇકલની. તો જે ખેડૂત છે અનાજ વેચશે, નાણાં મેળવશે, નાણાં મેળવ્યા બાદ મોટરસાઇકલ મેળવી શકે છે, મોટરસાઇકલ મેળવી શકે છે. કારણ શું? તો કે અનાજ વેચ્યું, તેની પાસે નાણાં મળ્યા. નાણાં છે તો તે મોટરસાઇકલની ખરીદી પણ કરી શકે છે. આવી જ રીતે કોઈ અભિનેતા હોય તો અભિનેતા છે, શિક્ષક છે, કોઈ વકીલ છે, તો મૂડીપતિ છે, આ બધા જ આ રીતે જ કાર્ય કરતા હોય છે. આ બધી આવી જ પ્રવૃત્તિઓ કરતા હોય છે. અને આ જે પ્રવૃત્તિઓમાં મેળવવા માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ, આ જે બધી પ્રવૃત્તિ કરતા હોય છે તેમાં કાં તો આવકની પ્રાપ્તિ અથવા શું તો કે ખર્ચની કરવાની પ્રવૃત્તિ કરવી પડે છે. આમ વિદ્યાર્થી મિત્રો તમે શિક્ષણ મેળવો છો. બધા વિદ્યાર્થીઓ છે તે શિક્ષણ મેળવે છે, પણ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ. બધા જ શિક્ષક છે, બધા જ વિદ્યાર્થીઓ છે, શું કરે? શિક્ષક જ્ઞાન આપે છે, શિક્ષણ આપે છે. તેના બદલામાં તે શું? વળતર મેળવે છે. વળતર બદલામાં પગાર, વેતન, વળતર મળશે. કઈ પ્રવૃત્તિ? આર્થિક પ્રવૃત્તિ. કઈ પ્રવૃત્તિ? આર્થિક પ્રવૃત્તિ. કારણ તમે શિક્ષણ દ્વારા ડિગ્રી દ્વારા નોકરી, અને નોકરી દ્વારા તો કે પગાર, અને પગાર દ્વારા તો કે જરૂરિયાત સંતોષવા માંગો છો. શું કરો? કોઈ શિક્ષક શિક્ષણ દ્વારા શું મળે છે? ડિગ્રીઓ મળે છે. ડિગ્રી દ્વારા આપણને શું મળશે? નોકરી મળશે. નોકરી કરીને આપણે જોબ કરીને પગાર મળશે. પગારથી આપણે નાણાં આવશે. તો નાણાં આવ્યા, પગાર આવ્યો, તો આપણે આપણી જરૂરિયાતો પણ સંતોષાય છે. આપણે આપણી જરૂરિયાતો પણ સંતોષાય છે. ટૂંકમાં આર્થિક પ્રવૃત્તિ એટલે નાણાંમાં સમાવેશ થવો જોઈએ, નાણાંનો સમાવેશ થવો જોઈએ. આશા રાખું છું કે તમે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે ખાસ તમે સમજી ગયા હશો. ઓકે, ત્યારબાદ જોઈએ અને આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ વચ્ચે જે તફાવત છે એ તમને હોમવર્કમાં હું આપું છું. ત્યારબાદ જોઈએ તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે બે ભાગ પડે છે. એટલે કે આપણું ક્ષેત્ર છે, આપણું વિસ્તાર છે, તેની અંદર તેના રીતે બે ભાગ પડે છે. અભ્યાસની અંદર જે વિશ્લેષણ કરે છે તો ક્ષેત્રની અંદર તેમાં બે વિભાગ અથવા તો બે ભાગ પાડવામાં આવે છે. જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે. જે અભ્યાસ આપણે કરી છે, વિશ્લેષણ કરી છે, તો અર્થતંત્રના જે એકમો છે
તેને લગતા આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. તો તે કયું? તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્ર અભ્યાસમાં આપણે જે અર્થતંત્રના એકમોને અભ્યાસ કરી, યાદ રાખજો, આપણે જે અર્થતંત્રના એકમોનો અભ્યાસ કરી તો એકમલક્ષી અર્થશાસ્ત્ર, અને અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરી. અર્થતંત્રના સમગ્ર એટલે બધા જ ક્ષેત્રોનો અભ્યાસ કરી તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રની અંદર જે અભ્યાસ છે તેનું વિશ્લેષણ છે ક્ષેત્રની રીતે જે વિભાગ પાડવામાં આવે છે, એક એકમલક્ષી અર્થશાસ્ત્ર અને બીજું સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્રની અંદર શું? તો કે અર્થતંત્રના એકમોનો અભ્યાસ, અર્થતંત્રના એકમોનો અભ્યાસ અને અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ. અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં, અર્થશાસ્ત્રના માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. એટલે કે આપણી અભ્યાસ અર્થશાસ્ત્રનું છે તેની અંદર જે માંગ છે, જે ડિમાન્ડ છે, તેના અભ્યાસમાં આપણે તેનો અભ્યાસની અંદર વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. જે વિશ્લેષણ કરે છે, જે માંગ આપણી ઉત્પન્ન થાય છે, આપણી જે ડિમાન્ડ હોય છે તો તેનો એકમ શું છે? ગ્રાહક. માંગ કોણ કરે? ગ્રાહક. ડિમાન્ડ કોણ કરે? ગ્રાહક. આપણું જે બજાર ઊભું થાય છે શેનાથી ઊભું થાય છે? ગ્રાહક દ્વારા જ આપણું બજાર ઊભું થાય છે. આમ પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે. પુરવઠાના જે અભ્યાસની અંદર એક પેઢી છે એ શું છે? તો કે એ વિશ્લેષણનું એકમ છે. પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે. અને વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે. વપરાશનો એકમ શું? તો કે વસ્તુ કે સેવા. પેઢી છે એ શું છે? તો કે એકમ. કઈ એકમ? તો કે વિશ્લેષણનો એકમ છે. અને જે વપરાશનો, તો કે વપરાશનો એકમ શું? તો કે વસ્તુ કે સેવા. વપરાશ શેની કરશે? વસ્તુ કે સેવાની જ આપણે વપરાશ કરશું. કોણ કરશે? પેઢી. પેઢી તો કે ગ્રાહક, માનવો. આવી રીતે શ્રમ બજારમાં શ્રમ એકમ છે. જે શ્રમનું બજાર છે તેમાં એકમ કયો? તો કે શ્રમ. જ્યાં આ એકમના વર્તનનો અભ્યાસ થાય છે, જ્યાં એકમનો વર્તન જે છે, બિહેવિયર છે, તેનો અભ્યાસ થાય છે, જ્યાં સીમાંતની ગણતરી થાય છે એ એકમલક્ષી અર્થશાસ્ત્ર. જ્યાં સીમાંતની ગણતરી થાય એ તો કે અભ્યાસ એકમલક્ષી અભ્યાસ છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. આવા અભ્યાસનું કેન્દ્ર બિંદુ એકમ હોય છે. આવા જે અભ્યાસનું કેન્દ્ર બિંદુ કયું? તો કે એકમ હોય છે. જ્યાં સમગ્રલક્ષી અભ્યાસની અંદર સમગ્રલક્ષી અભ્યાસ સમષ્ટિનો અભ્યાસ કરે છે. સમષ્ટિનો એટલે પૂરી સમષ્ટિનો, પૂરી દુનિયાનો સમગ્ર રીતે તેનો અભ્યાસ થાય છે. દાખલા તરીકે કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય વસ્તી વગેરે અર્થતંત્ર શું છે? કે સમગ્રલક્ષી ખ્યાલો છે. કુલ રોજગારી, આપણા દેશની અંદર કેટલી રોજગારી છે તેના વિશેનો અભ્યાસ તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. રાષ્ટ્રીય આવક, આપણા રાષ્ટ્રની અંદર કેટલી આવક થાય છે તેના વિશેનો અભ્યાસ તો પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. આપણા દેશની અંદર વસ્તી ગણતરી, વસ્તી કેટલી છે તેના વિશેની જે ગણતરી, તેના વિશેનો જે અભ્યાસ કરી છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. આ રીતે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એકમલક્ષી અર્થશાસ્ત્ર મહત્વનું છે. વસ્તુની કિંમત અને તેને નિર્ધારણનો અભ્યાસ, પેઢીનું સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમાંત ઉત્પાદનના આધારે વેતન નિર્ધારણ એટલે કે વેતન નક્કી કરે છે. કોઈ વસ્તુની કિંમત હોય તે કિંમત નક્કી કરેલી હોય તેનો અભ્યાસ,
પેઢીની જે સમતુલા હોય, પેઢી કઈ રીતે ચાલે છે તેના વિશેનો અભ્યાસ, કોઈ શ્રમિક છે, કોઈ કર્મચારી છે, તેને ઉત્પાદકતા કઈ રીતે અને ઉત્પાદકતા કરે છે તો તેના ઉપર જે નક્કી કરેલું વેતન, નક્કી કરેલો પગાર તેના વિશેનો અભ્યાસ. તો આ બધી બાબતો તો કે એકમલક્ષી અભ્યાસ, એટલે કે એક વસ્તુ છે તો એક વસ્તુ પૂરતો જ તેનો અભ્યાસ કરવો, એ એકમ પૂરતો જ તેનો અભ્યાસ, તો એકમલક્ષી. કોઈ પેઢી છે તો પેઢી વિશે જ તેનો સમતુલા અભ્યાસ કરો, તો પેઢીના રિલેટેડ જ અભ્યાસ કરવો, તે એ એકમ બની ગયું, તો પણ એકમલક્ષી અર્થશાસ્ત્ર. કોઈ શ્રમિક છે તે જે ઉત્પાદન કરે છે તો તેના વિશેનો અભ્યાસ, તો શું? એકમલક્ષી એકમલક્ષી અર્થશાસ્ત્ર. અને તેના આધારે વેતન નક્કી કરે છે, જે ઉત્પાદન કર્યું તેના આધારે એ જ પૂરતું વેતન નક્કી કરે, તો પણ એ એકમ છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર. જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ નાણાંના મૂલ્યોનો અભ્યાસ, સમગ્ર જે ભાવ સપાટી છે તે નિર્ધારણ એટલે નાણાંનું નક્કી કરવાનું મૂલ્ય, એટલે કે નક્કી કરેલા નાણાંનો મૂલ્યનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી, ગરીબી, વસ્તી બધી જ અભ્યાસ એ સમગ્રલક્ષી અભ્યાસ. એટલે કોઈ એકમ પૂરતું જ અભ્યાસ તો એકમલક્ષી અર્થશાસ્ત્ર, અને કોઈ વસ્તુ છે કે ગમે તે તો સમગ્ર રીતે આપણે તેનો અભ્યાસ કરતા હોઈએ તો સમગ્રલક્ષી અભ્યાસ કહેવાય, સમગ્રલક્ષી અભ્યાસ કહેવાય. આટલું તમને સમજાઈ ગયું હશે. એકવારમાં ન સમજાય તો વારંવાર વિડીયો જોજો, અને કંઈ પણ ડાઉટ હોય તો મને ક્વેશ્ચન પૂછજો, હું તમારો ડાઉટ તે સોલ્વ કરીશ. ઓકે.